નાનામાં નાનો માણસ હોય, નાનામાં નાનો કોઈ જીવ હોય, આવા જીવ જો એક લક્ષ્ય પકડી રાખે અને નિષ્ઠાપૂર્વક એના નાતીલા એને સહકાર આપે. અત્યારે આ યુગની અંદર ટાટિયા ખેંચવા વાળા વધારે છે, કોઈ હાથ પકડવા વાળા નથી. સલાહ દેવા વાળા દુનિયાની અંદર ઘણા છે, પણ સહકાર કોઈ દેવા માંગતું નથી. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે તેને ખંભા દેવા વાળા તો ઘણા આવી જાય છે, પણ જ્યારે તે માણસ જીવતો હોય ત્યારે સહકાર દેવા વાળા કોઈ હોતા નથી. આવું એક નાનું પંખી, અને આ પંખીનું નામ છે ટીટોડી. સમુદ્રના કિનારા ઉપર એકવાર એક ટીટોડી પોતાના 4 બચ્ચા, ટીટોડી હંમેશા માળો નીચે કરે, ક્યાંય ઉપર કરે નહીં. એનો માળો જમીન ઉપર જ હોય. આવા સમુદ્રના કિનારા ઉપર ઘણા બધા કંકર ભેગા કરી અને પોતાના 4 ઈંડા મૂક્યા. ટીટોડી ઈંડા મૂકીને જતી રહી, પણ જે ટીટોડો હતો ને એ ત્યાં બેઠો હતો, પોતાના પગ અધર રાખેલા. સમુદ્રને વિચાર આવ્યો, ક્યાંક નાનું એવું જીવ, અને સમુદ્રએ આવીને આ જીવને પૂછ્યું, ક્યાંય ટીટોડા, બોલો પ્રભુ, કેમ આમ પગ અધર રાખ્યા છે? ત્યારે ટીટોડો સમુદ્રને શું કહેવા લાગ્યો છે કે હે સમુદ્ર દેવતા, અમારા અહીંયા ઈંડા મૂક્યા છે. હા, અને આ ઈંડા કદાચ આ ભર્યું એ જો નીચે પડે તો મારા ઈંડા દબાઈ જાય, એટલે મારા પગથી હું એને ઝીલી લઉં ને. આટલો પોતાના પગ ઉપર વિશ્વાસ, પણ વિશ્વાસ વગરનું કંઈ થતું નથી, કારણ કે વિશ્વાસ જીતવો બહુ વહમો છે, બહુ અઘરો છે. અને એકવાર વિશ્વાસ આપણા ઉપર કોઈ મૂકે એટલે વિશ્વાસ તોડવો પણ વહમો છે. આ જગતની અંદર જો તમે વિશ્વાસ તોડો તો તમારી લાયકાત રહેતી નથી. એ પ્રસંગ આપણે આગળ ઉપર લઈશું. સમુદ્ર કે પણ તને તારા ઉપર એટલો બધો વિશ્વાસ છે? તો કે હા, મને વિશ્વાસ છે કે આ મારા ઈંડાને હું બચાવી લઈશ. સમુદ્ર કે ભલામણા એવું ન હોય, ઈંડા કદાચ આપ પડે ને પટી જાય તો ઈંડા તો હું લઈ જાઉં. ટીટોડો કે પણ તું લઈ જા તો તારી પાસેથી લેતા પણ મને આવડે છે. સમુદ્ર અને ટીટોડી બે વાદે ભરાણા. સમુદ્ર એકદમ ક્રોધાયમાન થઈ ગયો અને એક પવનના હિલોળો આવ્યો અને પોતાના 4 ઈંડા હતા ને ખેતીની અંદર લઈ ગયો. ટીટોડો તો ટેંટે કરવા લાગ્યો, પણ વિચાર કર્યો કે મારે ઈંડા તો પાછા લેવા જ છે, ગમે એ થાય. પોતાની ચાંચ દ્વારા પાણી ભરે અને પાછું આગું નાખી આવે, ચાંચ દ્વારા પાણી ભરે અને આગું નાખી આવે.
આવું વર્તન જોઈ અને ત્યાંથી એક કાગડો નીકળ્યો ને કાગડો ટીટોડાને કીધું કે આ ટીટોડા શું કરે? કાંઈ નહીં, સમુદ્રને કે ખાલી કરી નાખવો છે. હે, સમુદ્રને ખાલી કરી નાખવો છે? પણ આ તારાથી ન થાય કે તારે સલાહ દેવાની જરૂર નથી, સહકાર દે. જો તારે મને સહકાર દેવો હોય ને તો દે, બાકી સલાહની જરૂર મારે નથી, તું તારું કામ કર. આજ નહીં તો કાલ પણ એનું લક્ષ્ય હતું ખાલી કરવો છે, કરવો છે ને કરવો છે. સમુદ્રે પણ વિચાર કરે કે તો ટીટોડો છે ને હિંમત વાળો, એટલે હિંમત વગરનું કંઈ થતું નથી અને લક્ષ્ય વગર પણ કંઈ થતું નથી. કાગડાભાઈ વિચાર કરે કે મતલબ ટીટોડાની વાત સાચી છે, આજ એના ઈંડા લઈ ગયા, કાલ કદાચ સમુદ્ર મારાય લઈ જાય. કાગડો હારે હારે મંડાણો. ત્યાં કોયલ નીકળી ગયા, બે જણા શું કરો છો? ટીટોડો આ સમુદ્ર ખાલી કરવો છે. પણ કે કેમ કેમ શું? મારા ઈંડા લઈ ગયો છે, મારા ઈંડા પાછા લેવાના. એટલે ભલા માણા, આવડો સમુદ્ર આપણે ક્યારે ખાલી કરી શકશું? કે સલાહ દેવાની જરૂર નથી, સહકાર આપવો છે. મારી નાતનો શો? તો કે હા, કઈ વાંધો નહીં, કોયલ મંડાણી હારો આય. આમ કરતા કરતા દરેક પંખી આવ્યા, કાગડા, કોયલ, હંસ, મોર, પોપટ. હવે પક્ષીના રાજા ગરુડ ત્યાંથી નીકળ્યા. બધા પક્ષીને જોયા કે ઓહો, મારું કુટુંબ આખું અહીંયા શું કરે છે? બધા ચાંચમાં પાણી લઈને આગે નાખવા જાય. બધા ચાંચમાં પાણી લઈને આગે નાખવા જાય. હવે ગરુડજીએ પૂછ્યું કે શું કરો છો આ બધું? તો કે તમે તો અમારા રાજા છો, તમને તો ખબર હોવી જોઈએ ને કે અમે શું કરવી છે. તમે કોઈ દી, અને રાજા જેનો હારો હોય ને એની પ્રજા હારી થાય. નકર આવા કુડા રે એકડ જુગના મેઉલા એ ગીરે સાયલ આવા કુડા રે એ રાજાને જેની પરજા છે કુડીરા. જેનો રાજા કૂડો હોય એની પ્રજા પણ કૂડી જ થાય બાપ. કારણ કે કપટ વસ્તુ એવી છે. એટલે કીધું કે તમે અમારા રાજા છો, કોઈ દી તમે અમને પૂછવા આવ્યા કે ભાઈ તમારે શું દુઃખ છે? કે ના, મારી ભૂલ. આ તો જ્યાં જાતા હોય ત્યાં જાઓ, અમારે આ સમુદ્ર ખાલી કરવાનો છે. પણ કેમ સમુદ્ર ખાલી કરવાનું કોઈ કારણ ખરું? હા, બોલો. આ એક નાની એવી ટીટોડી, આ ટીટોડીએ સમુદ્રના કિનારે થોડેક આઘા ઈંડા મૂક્યા હતા અને આ સમુદ્રને અભિમાન આવી ગયું ને અભિમાન આવવાથી ને એક હિલોળે એના ઈંડા અંદર ખેંચી ગયો છે. એ ખાલી કરી અને ઈંડા પાછા કાઢવાના. એલા ભલા માણા, આ સમુદ્ર કાંઈ આપણાથી ખાલી થાય કે તમે જ્યાં જાતા હો અહીંયા જાઓ. અમે જેથી ખાલી કરશું ને જેથી ઈંડા બહાર કાઢશું તેથી તમને બતાવશું કે આ જોઈ લ્યો. પણ આટલો એને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ વગરની ભક્તિ નકામી, વિશ્વાસ વગરનું કોઈ પણ કામ નકામું છે. એટલે સંતોએ કીધું છે, આવા વિશ્વાસી નરને કાવેડો એ મણરાજ રે નર રે નુગરાની હારે ભાઈ નેડલો ન કરી એ હાચા ખોટા બોલીને મૂર્ખો આવે રે એ મંદિરમાં એ ભાઈ લાઈ તો ઠાલા રે બજારમાં મળે એ માણા રાજ રે આનર રે એ નુગરાની હારે
એ નેડલો ન કરીએ રે. હે ગરુડરાજ, તમે જ્યાં જાતા હોય ત્યાં જાઓ, અને તમે તો અમારી નાયતના છો, તમારે તો ખરેખર અમારી પાસે રહેવું પડે. એટલે કીધું છે નાતે મરવું, નાતે તરવું, નાતે નાતીલા વગર બધું નકામું છે બા. ગરુડ તો વિષ્ણુ ભગવાન પાસે જઈને કહેવા લાગ્યું, વિષ્ણુ ભગવાન તો કે હા, અમારી આખી નાયત છે ને મને નાયત બારો મુખ છે, મારે જવું પડશે. વિષ્ણુ ભગવાન કે ભાઈ તારો ધર્મ છે, તારે જવું પડે, એમાં હું કાંઈ ના પાડી છોડો એકું. આ બાજુ ગરુડરાજ પણ આવ્યા અને બધા પક્ષી ભેગા થઈ અને દરિયો ઉલેચવા મીંડા ભાઈ સમુદ્રને. ગરુડરાજે વિચાર કર્યો કે આ દરિયો ઉચેલા છે નહીં, વિષ્ણુ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી કે ભાઈ મારી નાતીલા છે, અને એમાં એવું નાનું એવું પંખી છે, એનું નામ ટીટોડી છે, અને આ ટીટોડીના ઈંડા આપણો સમુદ્ર ગળી ગયો છે, તમે કાંઈક કરો. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે આ તો મારું ગરુડ, મારું વાહન છે, હવે મને કહે એટલે મારે કંઈક કરવું પડે. અને દરિયા પીરને બોલાયા કે હે દરિયાલાલ અહીંયા હાલો. તો આવો બાપુ. સમુદ્ર તો ભગવાન પાસે હાજર થયા છે. બોલો પ્રભુ, આ ખોટે ખોટા ટીટોડીના ઈંડા તે કેમ લઈ ગયો? પણ કે ટીટોડો અભિમાન કરીને બેઠો તો મને એમ થયું કે લાય લઈ લઉં, પણ મને ખબર નહીં કે નાના માણસ જો સાથ સહકાર આપે તો શું કરે. પણ હવે પ્રભુ બોલો, તમે કહો એમ કરું. કાંઈ નથી કરવાનું, આ ટીટોડીના ઈંડા પાછા દઈ ગયો, નકર મારે ગરુડનું સ્વારે જઈશે. કારણ કે નાઈટ વગર, ગરુડ વગર તો હું ક્યાં જઈ નો એક. ગરુડરાજ પક્ષીના કહેવાથી દરિયાએ એક હિલોળો માર્યો અને ટીટોડીના ચારે ઈંડા બહાર કાઢીને મૂકી દીધા. પછી ટીટોડાએ મૂસ ઉપર હાથ દઈને કીધું, કાં દરિયા પીર, પણ જો મારા ભાઈઓએ મને સહકાર ન આપ્યો હોત ને તો હું આ ઈંડા પાછા લઈ આવી ન એક. એટલે ગમે એવું નાનું કામ હોય મોટું કામ હોય, જો જ્યાં સુધી ભાઈઓનો સહકાર ન હોય ત્યાં સુધી આ જગતમાં તરાતું નથી. એટલે કીધું છે દયા ધર્મ કા મૂલ હૈ, पाप का मूल अभिमान, तुलसी दया छोड़िए जब लग घट में हो प्राण. આ બધા પક્ષીને જ્યારે ટીટોડી ઉપર કાંઈક દયા આવી, એમ આપણા ભાઈઓમાં કે જો નાનો માણસ હોય ને તો એને આપણે ગોતી અને એને સાથ સહકાર આપવો પડે. બહાર આપણે ગમે એવા મોટા મોટા જે પૈસાવાળા હોય એને હાર પહેરાવવા જાવીએ, અને આપણો ભાઈ જો ભૂખો રહી જતો હોય ને તો એ હાર હું તો કહું નકામા ન પહેરાય. પહેલાં તમારા કુટુંબના કોઈ માણસ સુખી દુઃખી હોય ને એને સહકાર આપવો એ માનવનો ધર્મ છે, અને એવા સહકારથી આ માણસને ઊંચા લાવી શકાય. પણ કપટ કરીને નહીં, ભાઈઓમાં કપટ કરો ને એ આ દુનિયામાં ક્યાંય ન હાલે.